હોળી પહેલા ભરાતો ભૂરકુંડિયા હાટ બજાર ગંગપુર ગામે ભરાતા લોકોને વેપારીઓમાં આનંદોત્સવ। પરંપરાગત આદિવાસી સમાજના વાજિંત્રો દ્વારા સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું। વાંસદા તાલુકાના ગંગપુર ખાતે વર્ષોથી પ્રચલિત એવા હોળી તહેવારના હાટ બજાર ભૂરકુંડિયા ભરવાની શરૂઆત થઈ ત્યારે આ બજારોમાં માનવ મેરામણ ઉમટી પડ્યું હતી। કોપરા, ખજૂર, હાંડા, ચણા, દાળિયા વગેરે વસ્તુઓ સાથે ઘર વપરાશની ખરીદી કરવા તથા અન્ય વસ્તુઓ લેવા લોકો ઉમટી પડ્યા હતા। ગંગપુર ગામે આદિવાસી સમાજના લોકો દ્વારા વેશ મુખોટો ધારણ કરી ફાગ માંગવાની પરંપરા અહીંયા જોવા મળે છે। ગામમાં આદિવાસી એરિયામાં હોળીનો અઠવાડો ભરાઈ રહ્યો છે અને બધા લોકો ઉમંગથી આવ્યા છે અને લોકો હોંશે ખરીદી કરી રહ્યા છે અને ગંગપુર ગામની અંદર હનુમાનજીના પટાંગણમાં ખૂબ આનંદ ઉત્સાહ ઉજવાઈ રહ્યો છે। આદિવાસીનો મુખ્ય પર્વ હોળીને 3-4 દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ગંગપુર ગામે બુધવારે ભરાતો હાટ બજારમાં સ્થાનિક આદિવાસી બહુ મોટી સંખ્યામાં ખરીદ વેચાણ કરવા અને હાટ બજારમાં હરવા ફરવા માટે યોજાતો બજાર અહીંના સ્થાનિકો દ્વારા ભૂરકુંડિયા હાટ તરીકે ઓળખાવે છે। આ હાટ બજારમાં આજુબાજુ ગામના લોકોની ભીડ ઉમટી પડી હતી। હોળીના પર્વ નિમિત્તે વિવિધ સાધન સામગ્રીઓ ખરીદીને દુકાનો સ્ટોલ લગાવી વેપારીઓએ સહયોગ આપ્યો હતો। ગંગપુર ગામ હાટ બજાર સમિતિ દ્વારા વેપારી અને લોકોને સંપૂર્ણ સગવડતા મળી રહે તેવી સુવિધા ઊભી કરવામાં આવી હતી। રિપોર્ટર કમલેશ ગામિત, ગ્રામીણ ટુડે ન્યૂઝ, વાંસદા। હું દીપક પી ચૌધરી, ગામ ગંગપુર, તાલુકો વાંસદા, જિલ્લા નવસારી। આજે ગંગપુર ગામે હોળીનો અઠવાડો ભરાયો છે। દર વર્ષની જેમ એમ તો દર અઠવાડિયે બુધવારે અહીં અઠવાડો ભરાતો હોય પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનો અઠવાડો ભરાયો છે એટલે કે આ ભૂરકુંડિયા હાટ અઠવાડો તરીકે ઓળખાય છે। તો અહીંના આજુબાજુના ગામના આદિવાસી વિસ્તારના બધા ભાઈઓ બહેનો વડીલો નાના નાના ભૂલકાઓ હોળીનું બધું સાધન સામગ્રી ખરીદી અને હોળીનો મહિમા ઉજવતા હોય છે। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।